પાસે ગમે એવી ગાડી હોય પણ ઘર બારી કાઢો જ નહીં, એકચ્યુઅલી ખરાબ થાય નહીં, વરસાદ છે ગારો વાળી થાય, તો તે લીધી હું કામ ઈ તો કે. અને હું તો આપ બધાને વિનંતી કરું ભાઈ, આપણે એવું નથી કે આપણે જ રૂપિયા વાળું થવું એમ. હારા માણસના ભાઈ બંધ રહ્યો ને તોય મફતમાં મોજ કરશું. દાખલા તરીકે આપણે રોડે ઊભા હોય, આપણી પાસે ગાડી નથી, માયા આયર પાસે માની લો ગાડી નથી, હતી નહીં, હતી તો ભાડા કરતો હતો. સાહેબ આ મહેસાણા બાજુથી જીપું બહુ જૂન્યું લઈ ગયો, લે વેશ કરતો, અને વળી દલાલ આઈના બધા એવા સારા, અને આપણને એવું કે માયાભાઈ લઈ જા ગાડી, રોણી છે રોડની રોણી. હા અમે સાંભળેલું, હું પોતે બહુ આવ્યો, ફર્યુસન ટ્રેક્ટર બહુ લઈ જાત. હા અને પાછું વળી કે પછી કેવી ગાડી ખબર, આબુ ચડી જાય પાણી એક પણ વાર નહીં નાખવાનું રેડિયેટરમાં. એટલે તે આપણે એમ થતો કે એટલે બદલે હવે તો ગાડી રહે ક્યાં સુધી પાણી નથી નાખવું પડતું. બોલો કેવો સમય આવી. વાત એટલી કરતો હતો કે મારી પાસે ગાડી નથી અને હું રોડ, મારે બહાર જવું છે, અમદાવાદ જવું છે, અને હું રોડે ઊભો છું. એમાં દિનેશભાઈ આપણા ચેરમેન નીકળે એની ગાડી લઈ, અને એ ઓળખી જાય કે આ તો માયાભાઈ છે, ઊભી રાખે. કેમ અમદાવાદ? હા. અને આપણે બેસી જઈએ, ગાડી એની, ડીઝલ એનું, ડ્રાઈવર એનો, એ બેઠા હોય, આપણે બેઠા હોય, આપણું એમાં 1 રૂપિયાનું રોકાણ નથી, તો સ્પીડ બેને હરખી જ મળવાની કે જુદી જુદી મળવાની? હે સાહેબ, હારા માણાને અરે ગોઠવાઈ જાવ ને તો સ્પીડ તો હરખી જ મળવાની છે, પણ ગોઠવાવું જોવે ભલા માણા, બીજો કોઈ મુદ્દો નથી. અને આ મોદી સાહેબ બીજી વાર વડાપ્રધાન થયા પછીનો હું રોજ જ્યારે મને ટાઈમ મળે ને તો હું જે ચાલુ સત્ર પાર્લામેન્ટ હોય ને એ જોતો. આટલા વર્ષોમાં આઝાદી મળ્યા પછી ભારતના પાર્લામેન્ટમાં જય શ્રી રામ આવા નારા બોલાતા હોય તો પહેલી વાર બોલાય છે સાહેબ. આનાથી તો બીજું તમારું હું હકીકત છે સાહેબ, તમે જોતા હશો. 1951માં બેન, આપ તો વિધાનસભામાં બેસો છો એટલે મને યાદ આવ્યું એટલે કહું, 1951માં જે ગૃહમંત્રી હોય મારે એ તત્કાલના, મને કોઈ વાંધો નથી, એ વખતના ભૂપત બારવટિયાએ, ગુજરાતનો ખુખાર બારવટીયો સાહેબ, 3 ગામ એને ભાંગ્યા અને 3 ગામના 47 માણસોને માર્યા. ભૂપત બારવટિયાને પકડવા માટે સાહેબ ગુજરાત સરકારે એલાન કરી નાખ્યું, અને જે અધિકારીઓને એને પકડવાનો હતો એ અધિકારીઓ ઉપર દબાણ લાવ્યા કે ભૂપતને નહીં પકડો ત્યાં સુધી તમને અડધો પગાર દેવામાં આવશે. સાંભળજો, હું કીધું, જ્યાં સુધી ભૂપતને તમે નહીં પકડો ત્યાં સુધી તમને અડધો પગાર દેવામાં આવશે. એ ભૂપતને ખબર પડી કે મારે હાટું આ અધિકારીઓને અડધો પગાર. એણે ગૃહમંત્રીને ધમકી આપી કે ફૂલ પગાર નહીં કરીને તો હું ન્યા આવી તે ફૂલ પગાર કરી નાખ્યો. બોલો હા, હું તમને ઈ તારીખનું આપું છે મારી પાસે, કોઈને વાંચવું જ કહેજો, કાલ મળજો. એટલે કહેવાનો મતલબ મારો કે જે પોતાની જે ખુમારીથી જીવવું ને સાહેબ એ અઘરું છે. અને આજ આડો પાડોના દેશ બધાય મોદી સાહેબ આમ જોઈને બેઠા છે. હું તો આડો પાડોના દેશના વડાપ્રધાનોને અથવા તો એના નાગરિકોને કહું છું કે તમે એક વાર રામાયણ અમારું વાંચી લો. આપણા જેટલા પાડોશી દેશ છે ને એને રામાયણ વાંચી લેવાય. હું કામ, આપણી આરે પહેલું વહેલું લંકા વાળાએ બગાડ્યું. બરાબર, લંકા આરે આપણે વાંધો પડ્યો અને રાવણે માં જાનકીનું અપહરણ કર્યું. ભગવાન રામ ત્યારે વનમાં હતા, એક પણ માણસની મદદ ભગવાને નથી લીધી, એકલા રીસ ને વાંદરા લઈને ગયા હતા. હું કામ ગયા એવું હું કામ કર્યું? એને ખબર હતી કે પછી હજારો વર્ષ પછી આ ભારત આઝાદ થાહે, દેશના ભાગલા પડશે, પાડોશી દેશ વાયડાઈ કરશે, ત્યારે એને રામાયણ અંબાવી દેવાનો. પેલા વાંચી લો.
કે રાવણ જેવો હતો તો ખાલી ભારતના રીસને વાંદરા ગયા ને તોય ગોબો ઉપાડીને વહી આવ્યા હતા. તો ખાલી ભારતના વાનર ઊભા થાય ને રાવણ જેવાને પાડી દેતા હોય તો જેથી ભારતના નર ઊભા થાય ત્યારે બીજાની શું પરિસ્થિતિ થાય સાહેબ? આ રામે ઈ હાટું આ બધું રામ કર્યું સાહેબ. ને આપણા રાજાઓ આ ગીત ઉપર નીકળ્યું, માનવીની પાસે કોઈ માનવી ના આવે પણ તારા દિવસો પૂછી દુખિયા આવે, આવકારો મીઠો આપજે. દાદા જસદણના આલા ખાચર, જસદણના આલા ખાચર દરબાર થોડા ગામના રાજા હતા, જાજુ રજવાડું નહોતું એનું. સાહેબ દી ઉગે, હવાપોર દી થાય ત્યાં સુધીમાં એના રાજમાં જેટલા માણસો આવે એને ખોબે ખોબે રાણી સિક્કો આપવાનો. અને એક દી એના કામદારે અડધીક રાતને ટાણે દરબારની મુલાકાત લઈ છે. બાપુ થોડુંક અંગત કામ છે, બોલો ને કામદાર. કે બાપુ કામ તો ઈ છે કે હવે થોડીક દાતારી ઓછી કરી નાખો, 5 આપતા હોય એને 2 આપો. કેમ? કે બાપુ તિજોરી મળી જ ખાલી થવા, રાતના ખર્ચ પૂરા નથી પડતા. એવું? હા. અને બીજું બાપુ ઈ કહું, ઈ તો ગોળ હોય ને ત્યાં માખ્યો આવે, ઈ ગોળ હોય ત્યાં માખ્યો આવે, ઈ શબ્દ જ્યાં પૂરો થયો, એક દિવસ જવા દીધો ને બીજે દિવસે એમ કહેવાય કે અડધીક રાતને ટાણે ઈ જ સમયે કામદારને બોલાવ્યા. કામદાર હાજર થયા. બાપુ બોલાવવાનું કારણ કે તમે મને કાલે કઈક સલાહ દેતા હતા ને કે બાપુ હું તમને શું સલાહ આપું, હું તો આપનો નોકર છું પણ મારી ફરજ છે, મારે તમારું ધ્યાન દોરવું જોવે એટલે મેં આપને કીધું કે ના તમે મને બીજું કાંઈક કીધું. બીજું એ કીધું બાપુ ગોળ હોય ને માખ્યો આવે, કે હા ગોળ હોય ને માખ્યો આવે એવું કીધું ને કે હા. એટલે રાતે ગોળ મૂકીને જસદણના આલા ખાચર એટલું બોલ્યા કે લ્યો કામદાર આ રહ્યો ગોળ, માખ્યો લઈ આવી ગયો. ત્યારે કામદાર એટલું બોલ્યા કે બાપુ એ તો દી હોય તો માખ્યો આવે ને. તા ગાંડા હું એ જ કહું છું કે મારે આંગણે દી છે એટલે દુખી આવે છે ને, બાકી હાંડલા કુસ્તી કરતા હોય તો કોણ આવે ભલા માણસ? હે એમ માનવીની પાસે કોઈ. અને એ જો એનો બીજો પ્રસંગ યાદ આવ્યો, પહેલી વાર બોલું છું આ પ્રસંગ, મારી જિંદગીમાં પહેલી વાર આ પ્રસંગ બોલું, યાદ આવ્યો એટલે કહું. જસદણના આલા ખાચરના બહુ નજીકના વ્યક્તિ, હવે એનો જેના નજીકના જ માણસ રાજા હોય એ પોતે ઘોડી લઈને નીકળ્યા અને હોકાના શોખીન, ઘોડા ઉપર બેઠા બેઠા હોકો પીતા જાય. કેવી ફાઇટ! એમાં એક પટેલનું ખેતર આવ્યું, બરોબર એમ કહેવાય કે લાણી થઈ ગયેલી અને પોતાના ડુંડા છે એ ખળામાં પડેલા અને એણે ત્યાં ઘોડું લીધું. એટલે દરબારના બહુ નજીકના માણા એટલે આગતા સ્વાગતા કરી ખાટલા પાથરી દીધા, પાણી પાયું, ચા પાય. પછી કીધું બાપુ કઈ સેવા? સેવા એટલી જ મારા હોકામાં દેતવો ખાલી થઈ ગયો છે, મને દેતવો પાડી દે. હા બાપુ હમણાં પાડી દઉં. તાકે એનો નહીં, જે આપણે ખંપાળી કયો કે દંતાળી જે કહેવાતું હોય, જે ડુંડા બાજરાના લેવા માટે એના દાતા, એને નજરમાં આવ્યા ને કીધું ઓલા દાતા આવે ને એ કડક લાકડું હોય, એના દેતવો હારો થાય, એના પાડી દે. કહે બાપુ એના દેતવો પાડું તો માથે મેં હમણાં આગળ આવી જાય તો મારે આ પગર હેનાથી ભેગો કરવો? કે કીધું છે કે માર ખાવા છે? ઓલો માણા કાંઈ બોલ્યા વગર પોતાની ખંપાળીને બાળી દેતવો પાડી એને આપી દીધો. ઓલો હોકપીની માણા રવાના થઈ ગયો અને માથેલી કલાક ગઈ. હામેલાની ધારે મેં મંડાણો, ખંપાળી હતી નહીં, આ છે કેટલું ભેગું કરે અને માણસનું આખું વરફ ફેલ ગયું. મોલ એને કહેવાય કે પગર પલળી ગયો, બાજરો પલળી ગયો. રાજમાં ગયા છે બાપુ, આજે હું આ વર્ષે તમને હું કર નહીં આપી શકું. કે બેટા હું ક્યાં જાજો કર લઉં છું, યોગ્ય લાગે તો આપજો પણ કોઈ દી હું માગતો નથી. કે બાપુ અમે સામેથી દેઈ છીએ, રાજા છે, અમારે દેવું જોઈએ, અમારે તમે અમને રક્ષા કરો છો તો અમારે તમને દેવું જોઈએ, પણ આ વર્ષે હું નહીં આપી શકું. ના પણ કારણ શું? કે મારો આખો સિઝન મારી ફેલ ગઈ સાહેબ, મને બહુ નુકસાન ગયું. નુકસાન જવાનું કારણ? કે બાપુ નુકસાન જવાનું કારણ ફલાણા ભાઈ છે ને કે હા એ આ રીતે આવ્યા અને આ રીતે ખંપાળીના મારા દાતાને બાળી નાખ્યા અને એને મેં હોકો ભરી દીધો ને એટલે બાપા હું પગર હરખો ન કરી શક્યો ને વરસાદ આવી ગયો, એને હાજર કરો. ભલે મારા સંબંધી હોય પણ મારી જનતા ઉપર, મારી પ્રજા ઉપર આવો હક એનો છે નહીં. એને બોલાવો અને એને દિવાલ પાસે ઊભા રાખ્યા અને કીધું કે હવે ખંપાળી લાવો.
બાજુમાં કોઈ હતું રહેતું હતું એની ખંપાળી લાવ્યા અને કીધું કે વડીલ તમને આના દાતા બહુ ગમે ને કે હા આના હોહરવા દાતા કાઢી નાખો. અને દાતાથી એમ કહેવાય કે દિવાલમાં જડી દીધા, આવો હુકમ કર્યો. મારો કહેવાનો અર્થ કે ઈ સમાજમાં વાત થાય કે આ રાજા કોઈને મૂકતો નથી, તો કોઈ ઈ એના રાજમાં કોઈ આવી હરકત કરી શકવાનો છે? સાહેબ હોબો પડી ગયેલો કે એના સંબંધી એની બહુ નજીકના માણસ હોવા છતાં આવો જો એક ના એક માણસનો એક વર ફેલ થઈ જાય અને આવું કૃત્ય એને કર્યું છે તો અને આ સજા દેવી જ જોવે. અને આવી જે મોતની સજા આપીએ કે મારો કહેવાનો અર્થ એટલો જ છે સાહેબ કે જીવનમાં કાંઈક કરવું ને એમાં સાતી મોટી હોવી જોઈએ. થઈ જશે ને આમ થશે એ ન ચાલે ભલા માણા. હે એટલે કીધું માનવીની પાસે કોઈ માનવી ના આવે. અને કલ્પના કરજો મિત્રો તમારી ઓફિસમાં કોઈ માણસની આંખમાં જળજળી આવી જાય, આંખમાં આહુડ આવી જાય અને એટલું કે બાપા એટલું મને મદદ કરો ને, એની માટે તૂટી જાજો. કારણ કે આ દુનિયામાં 21મી સદીમાં કોઈને રોવું ને એ કાંઈ નાની માના ખેલ નથી. કારણ કે એની અંદરની આતરડી દુભાણી છે તો જ એને રોયો હોય ભલા માણા. અને એના આહુડા જે લૂસી નાખે એને કોઈ દી એમ કહેવાય વાળ વાંકો ન થાય, ભગવાન એની ભેરે હોય છે. 5 પાંડવોની ભેગા ભગવાનનું કામ. હગો તો ઓલોય છે, દુર્યોધન કે હગો નથી એમ કયો, વેવાય છે હગા. દુર્યોધનની દીકરી છે કૃષ્ણના દીકરા વેરે. ભગવાન કૃષ્ણનો દીકરો શ્યામ, શ્યામના લગ્ન છે એ દુર્યોધનની દીકરી સાથે થયેલા છે. નકર સંબંધી કરતા વેવાયનું વધારે ધ્યાન રાખવું પડે. પણ ભગવાને કીધું ગમે હોય જે નીતિમાં ચાલતો હશે એની ભેગો હશ, અને નીતિ ચૂકી જાય એની ભેગો હું કોઈ દી નહીં રહું.